લોચાર ગામમાં જે જરૂરિયાતમંદ હોય એવા લોકોને ટિફિન પહોંચાડીએ છીએ. પછી જે મા બાપ વગરની જે દીકરીઓ હોય ને એવી મારી પાસે 18 દીકરીઓ છે. મેં કેવું સાંભળ્યું હતું કે આપ વૃદ્ધાશ્રમ પણ બનાવવાનું વિચારી રહ્યા છો. વૃદ્ધાશ્રમ હાલ આપણી પાસે 3-4 જણનું એડમિશન આવી ગયું છે. ઇકોનોમિકલી શું છે આમાં? ઇકોનોમિકલ મારું પોતાનું બી છે અને લોકો મને સહયોગ સપોર્ટ બી કરે છે. 27 એપ્રિલ તારીખે આપણે સર્વ સમાધિ દીકરીનું એક મોટું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. સર્વ સમાધિ દીકરીઓનું બધું જ કરવાનું કારણ શું છે? બસ એક માલિકે આપણને આટલું સરસ જીવન આપ્યું છે તો પછી પરમાત્માએ જીવન આપ્યું છે તો આપણું જીવન સફળ થાય. એમના ત્યાં જે સર્વ સમાજના દીકરીઓના ધનિર્મા હતા 116 દીકરીઓના. હા, કેટલા રૂપિયા લો છો એમના? અમે દીકરીનો 1 જ રૂપિયો લઈએ છીએ. કેટલો? 1 જ રૂપિયો. 1 રૂપિયામાં લગ્ન થાય? એટલે સામે દીકરાની ફી લઈએ છીએ કેટલી? 25,000. દીકરાની ફી 25,000 રૂપિયા, પણ દીકરીનો 1 જ રૂપિયો. સહયોગ પબ્લિકનો કેવો રહે છે આજુબાજુ? તમે તો 3 આગળ સમૂહ લગ્ન કરેલા છે. કોઈના આગળ હાથ મોડીને પણ દીકરી માટે ભીખ માગીને પણ ભેગું કરીએ છીએ.